ગઈકાલે ભાવનગર જિલ્લાના મહુવામાં બનેલી બેવડી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી દીધો હતો। પતિ પત્નીના ઘર કંકાસમાં જમાઈએ પોતાના સાસુ સસરાની ઘાતકી હત્યા કરી નાખી હતી। આ ઘટના બાદ નાસી છૂટેલા હત્યારા જમાઈને મહુવા ટાઉન પોલીસે આજે ઝડપી પાડ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, BE ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ભાવનગર જિલ્લાના મહુવામાં ગઈકાલે એક હૃદયદ્રાવક ઘટના બની હતી। મળતી માહિતી મુજબ મહુવાના ખારઝાપા વિસ્તારમાં 30 વર્ષીય અજય રાજુભાઈ ભીલ દ્વારા પોતાના સાસુ ભારતીબેન રમેશભાઈ ડોળસિયા ઉંમર વર્ષ 40 અને સસરા રમેશભાઈ વીરાભાઈ ડોળસિયા ઉંમર વર્ષ 45ની તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હત્યા કરવામાં આવી હતી। આ હત્યા પાછળ પતિ પત્ની વચ્ચેનો ઘરકંકાસ કારણભૂત હોવાનું સામે આવ્યું છે। ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારો જમાઈ અજય ભીલ ત્યાંથી નાસી છૂટ્યો હતો। આ ગંભીર ઘટનાની જાણ થતાં જ મહુવા ટાઉન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે અજય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને હત્યારા જમાઈ અજય ભીલને પોલીસ દ્વારા આજે ઝડપી લઈને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન ખાતે 4 જુલાઈ 2025ના રોજ અજય રાજુભાઈ ભીલ નામના વ્યક્તિએ પોતાના પત્ની અન્ય વ્યક્તિ સાથે રહેવા ચાલી ગયેલા હોય એ વાતનું મન દુઃખ રાખી પોતાના સાસુ ભારતીબેન અને સસરા રમેશભાઈ સાથે ઝઘડો થયેલ હતો। આ વાતચીત દરમિયાન ઉગ્ર થઈ અજય રાજુભાઈ ભીલ દ્વારા પોતાના સાસુ અને સસરાને તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારવામાં આવેલા હતા। એક્સેસિવ બ્લીડિંગ થતાં બંનેનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ હતું। જ્યારે આરોપી સ્થળ છોડીને ભાગી ગયેલ હતો। ત્યારબાદ મહુવા ટાઉનની પોલીસ દ્વારા આરોપી અજય રાજુભાઈ ભીલને ઝડપી લેવામાં આવેલ છે અને કાયદેસરની ફરિયાદ રજીસ્ટર કરી આરોપીનું ધરપકડ કરવામાં આવેલી છે। અન્ય તપાસ અત્યારે હાલ શરૂમાં છે। જે આરોપી છે અજય રાજુભાઈ ભીલ, તેમના પત્ની 4 મહિના પહેલા પોતાના પિયર રહેવા માટે આવેલા, ત્યારબાદ પિયરથી કોઈ અન્ય વ્યક્તિની સાથે ભાગી ગયેલાની હકીકત અત્યાર સુધીની તપાસમાં સામે આવેલી છે। આજે મહુવા ટાઉન પોલીસે સઘન તપાસ અને કાર્યવાહીના ભાગરૂપે હત્યારા અજય રાજુભાઈ ભીલને ઝડપી પાડ્યો હતો। પોલીસે હવે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ હતી ભાવનગરના મહુવાથી મળી રહેલા સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।